હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે છે સન્ડે, તો આજે હાફ ડે તો છે ને અમારો વધી ગયો ઘરની સાફ સફાઈમાં ને એમાં. કેમ કે હું ને ખુશી બે કરતા હતા ઘરની સાફ સફાઈ, બે લાગી પડ્યા હતા. તો બધું થોડું ઘણું બધું અમારે જે સાફ કરવાનું તો એ બધું થઈ ગયું. કેમ કે સન્ડે છે તો એનો સદુપયોગ કરી નાખી. ધારો કે કીધું સન્ડેના દિવસે અમે ઓલ નક્કી કર્યું હતું, સન્ડેના દિવસે અમે ક્લિનિંગ કરશું. એ જો અમારા ઘરની બે લક્ષ્મી છે ને રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની. આજે એક જબરદસ્ત મસ્ત રીલ બનાવવાની. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. Ready. પછી તમારે સાફ સફાઈ કરવી, ઓલો હું તો હોય ને હા તા થઈ થઈ જાય. પછી મને દ્યો અને એમ જ કહે. અમારે ફટાફટ થઈ જાય અમે બે કરીને એટલે. હા. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જો એકદમ મસ્ત રેડી થઈ ગયા બે, બધું જ ચાલુ થઈ ગયું. હા ને આજે જરાક હું બોલવામાં અચકાતો હોઈશ કેમ કે મારું મોઢું હોય ને એક બાજુ આખું આવી ગયું છે. તો ઘણી વાર એને આમ શબ્દ તોતડાઈ જાય તો ચલાવી લેજો. આજે ઘણી વાર એવું થાય છે કે દુખે ને ત્યારે પેઇન થાય ને ત્યારે જરાક હું ઓલો અચકાઈને બોલતો હોય કાં એકદમ આમ કડક રીતે બોલતો હોય છે એવું લાગશે તમને. આવી ગયું ને એના લીધે એટલે એને અડે એટલે આપને ધ્યાન થઈ થઈ જાય. હવે અચાનક જ આવી ગયું, ખબર ન પડી. આવી જાય. જો ખુશી રેડી કરી દઈએ મમ્મીને, એટલે બનાવી નાખી એક મસ્ત મજાની રીલ. ને મમ્મી ગઈ આજે કઈ સાડી પહેરી ખબર છે? અરે વાહ, વાસ્તુમાં મેં મમ્મી માટે લીધી ને એ સાડી મમ્મીએ પહેરી છે. મમ્મીએ કીધું ઉપયોગ કરી નાખો. ઉપયોગ તો કરવાનો જ ને ઓબ્વિયસલી. આ ને સાડી પહેરને આજે અમારો વ્લોગ લાઈવ થયો, એમાં બધાની કોમેન્ટ આવી. બધાએ કીધું મસ્ત સરસ હનુમાન દાદાની મૂર્તિ છે, બહુ જ ગમી બધાને, થેન્ક યુ. એ આખી મૂર્તિ છે, ફ્રેમ નથી. ઘણાને એવું છે કે ફ્રેમ છે, ફ્રેમ નથી. એ આખી મૂર્તિ છે, 3D કરેલી, આખું CNC કટિંગ કરાવડાવેલું છે. અમારી ચોઈસ મુજબ અને અમારા ચોઈસ મુજબના કલર એમાં કરેલા છે, બરાબર ને? ચાલો હવે એક સરસ મજાની રીલ બનાવી નાખો. બે છૂટા પછી ઓકે. અમે બે આવી જાય અમારા ઓલામાં. હા ફટ છે ને એક રીલ શૂટ થઈ ગઈ છે અને રીલ બધું કમ્પ્લીટ થઈ ગયું. ને હવે જો મેડમ બેહી ગયા હવે છે ને નાસ્તા પાણી કરવા માટે. હાલો બધા દૂધ પીવા બોર્નવિટા વાળું દૂધ પીવે છે આજે. મને ઘણી વાર ક્રેવિંગ્સ થઈ જાય છે, શું કરું? ક્રેવિંગ્સ થાય. ઘણી વાર ઈચ્છા સરસ થાય. રીલ બનાવી હો. મસ્ત રીલ બનાવી, સરસ કોન્સેપ્ટમાં રીલ હતી. આઈ હોપ કે તમને બધાને ગમી હશે. આ ઇન્સ્ટામાં આવી હશે પણ યુટ્યુબમાં નહીં. યુટ્યુબમાં સાંજે આવી જાય છે, બરાબર ને? અત્યારે અમે ટ્રાય કરી છીએ કે દરરોજ અમે રીલ પોસ્ટિંગ કરી. અને તમે બધાએ અમારી ચેનલને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અમારી ચેનલને. જલ્દીથી જલ્દી છે ને ટાર્ગેટ છે 1 મિલિયન પહોંચવાનો. ટાર્ગેટ તો ઓબ્વિયસલી બધાનું ઓલું હોય, તો અમારો ટાર્ગેટ છે કે 1 મિલિયન સબસ્ક્રાઈબર અમારા કમ્પ્લીટ થઈ જાય. એટલે રેગ્યુલર પોસ્ટિંગ ને બધું ચાલુ જ છે અમારું, બરાબર ને? તેના માટે તમારે વધારે મહેનત કરવી પડશે. કરી જ છીએ ને. યસ. હા, અત્યારે ગમે એમ ટાઈમ કાઢીને રીલ શૂટ કરી છીએ. બ્લોગમાં ઓબ્વિયસલી ઘણીવાર બ્રેક પડી જાય છે કેમ કે બ્લોગમાં બીજા બધા કામ ને બધા ભેગા થઈ જાય ને તો કોઈક વાર એવો ડેસ આવે કે બ્લોગમાં બ્રેક પડી જાય. બાકી અમે ટ્રાય કરી છે કે બધું પહેલાં કરતાં હજી થોડું ઘણું સારું શેડ્યુલ થયું છે, ભવિષ્યમાં હજી સારું શેડ્યુલ થઈ જાય. ઘણા બધાના હે ને બહુ બધા કન્ફ્યુઝન છે. હા, ઘણી વાર કોમેન્ટ વાંચતી હોય હા, તો ઘણા બધા કન્ફ્યુઝન, ઘણા બધા આપણી આગળ આન્સર માગે છે. હા, પણ અમે છે ને અમુક વસ્તુનો આન્સર અમે છે ને પછી આપશું. હા, તમે સમજી જાઓ આશીષજી ઓકે, કે બધા શું ક્વેશ્ચન કરે છે એના હું શું કહેવા માંગુ છું એમ. ઓકે. તો તમને બધાને મળી જાય છે, ટાઈમ લાગે, ધીમે ધીમે તમને આન્સર મળી જાય છે. તમારા બધાના કન્ફ્યુઝનનો, તમારા બધાના મનમાં સવાલ થાય છે ઘણા બધાને. તો એ અમે ઘણી વખત લાઈવ કેવી રીતે આવશું ને ત્યારે કંઈક આન્સર આપી દઈશું તમને. હા, એ બધે કાંઈ નવા વ્યુઅર્સ જોણા હોય, ઘણા રેગ્યુલર વ્યુઅર્સ હોય, એ લોકોના મનમાં ગમે તો આપણે કોઈ વાર એવું લાઈવમાં ને એમાં ગોઠવશું. કોઈ વાર ક્વેશ્ચન આન્સરનો બ્લોગ ગોઠવશું બધાય. એટલે બધાની અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ ઓલું છે. ઘણા લોકો આપણા વ્લોગ ડેઈલી ફોલો ન કરતા, એમને કે ઇન્સ્ટાગ્રામમાં કે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકજો હોમ ટૂરની. તો શ્યોરલી ટ્રાય કરશું. કોઈક વાર આખી બની જાય તો એવી રીતે રીલ કે એવું આખું મૂકશું, બરાબર ને? પોસ્ટિંગ કરશું. ખુશી જાય પણ એમાં એવું છે હા
ફટાફટ કરાવવું પડે. ફટાફટ આખું ઓલું બધે આપણે ઇન્સ્ટામાં ને એમાં આવે કે નહીં હોમ ટૂર ટાઈપ એકદમ આમ બધાય વ્યૂ ને એ ટાઈપનું આખું એક એક ડિટેલ્સ નહીં નકર અહીંયાથી ઉપરના રૂમે ચડી ત્યાં લગીનમાં તો અડધો 40 મિનિટનો વ્લોગ થઈ ગયો હતો. હા તો એમ નહીં ઓલો આ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં આવે છે ને રીલ્સ ને એ ટાઈપની શ્યોરલી કરશું કા હમણાં હે ને અમે દરરોજ જોઈ છીએ કૃષ્ણ લીલા હું ને ખુશી કેમ કે અમે અરે ફર કેમ નથી ફરતું એક તો આ અમે હમણાં દરરોજ કૃષ્ણ લીલા જોઈ હું ને ખુશી રામાયણ અમે ફિનિશ કરી નાખી હવે કૃષ્ણ લીલા ચાલુ કરી દરરોજ જોવાનું ને આ બાજુ છે ને જો બને છે ઘૂઘરા થોડી થોડી તૈયારી કરી નાખી એટલે વહેલા થઈ જાય હે બધુંય લોટ બાંધી દીધો. ખુશીએ લોટ બાંધી નાખ્યો ને જો મેં અહીંયા ગ્રીન ચટણી રેડી કરી નાખી એકદમ મસ્ત પુદીના ધાણાની ને બધે મસ્ત બની ને યસ સરસ બધે આવે પછી ધીમે ધીમે કરશું. બટેકા બાફવા મૂકી દીધા છે. પછી ખજૂર આમલીની ચટણી તો ખજૂર આમલી પહેલા જ ઓલા કરવા મૂકી દીધા કરી નાખી હવે એને ચટણી બનાવવાની બાકી છે હવે એની ચટણી બનાવવાની તૈયારી હું કરું. જ્યારે નવી રેસીપી બનાવીને હા ત્યારે છે ને ચટણી બનાવવાનું કામ આશીષ ચટણી મારે બનાવવાની એ વાત સાચી જો ને બધી વસ્તુ લઈ આવ્યો સેવ લઈ આવ્યો છું હાઈરે સિંગ ખારી સિંગ નવસારીની સિંગ બહુ જ મસ્ત આવે બધાને ખ્યાલ જ હશે નવસારીના સિંગ તીખા દાણા લાવ્યો તીખી સિંગ લાવ્યો બધુંય લાવ્યો તીખા ચણા લાવ્યો લીંબુ મરીવાળા બહુ ભાવે ને બધે તીખા દાણા લાવ્યો તીખા વટાણા લાવ્યો આ બાજુ કાકડી ધોઈને રાખી દીધી છે ને આજે છે ને ખુશી છે ને અમારે જે કુક આવે છે ને હેમાલીબેન એને ખવડાવશે કેમ કે હેમાલીબેન રસોઈ બનાવીને તો વહી ગયા છે મમ્મી પપ્પાને રસોઈ બની ગઈ મમ્મી પપ્પા કે અમારે ઘૂઘરા નથી ખાવા કે તમે બધા ફ્રેન્ડ્સ ને બધા એન્જોય કરો કે અમારે નથી ખાવા એમની રસોઈ બની ગઈ એમની રસોઈમાં શું બન્યું છે જોઈ મને કાંઈ તુરિયાની સબ્જી ને ભાખરી કા રોટલી તુરિયાનું શાક અને રોટલી બનાવી. ઈ કે તમે ઈ કે આ ઘૂઘરા તો ઓબ્વિયસલી છે આ બાજુની આઈટમ નથી. ઈ કે ખુશીબેન તમે બનાવો ને ઈ કે હું તમને કોલ કરીશ તો કે ના કોલ ન કરતા મારા માટે રાખી દેજો ઈ કે મને બહુ ઈચ્છા છે ખાવાની મને આવડતા નથી ઘૂઘરા બનાવતા ઈ કે તો હું રેસીપી ઓલી કરી લઈશ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું હવે જો ફાઇનલી ઘૂઘરા બનાવી કારણ કે અહીંયા ઘૂઘરા હે ને બહુ ઓછા મળતા જ નથી એકાદી જગ્યાએ કદાચ ચાલુ થાય ને તો થોડાક દિવસમાં હે ને બંધ થઈ જાય. નવસારીમાં ઘૂઘરા નથી મળતા સુરતમાં મળે છે નવસારીમાં ક્યાંય ઘૂઘરા નથી મળતા એક વાર વચ્ચે ચાલુ થયું હતું એ બંધ થઈ ગઈ કેમ કે ઘૂઘરાનો ટેસ્ટ આ બાજુ બધાને ભાવે નહીં ગણાયને કેમ કે આ બાજુ બહુ ઓછું પબ્લિકને એ ટેસ્ટ ગમતો હોય છે તીખા ઘૂઘરાવાળો તો કાંઈ વાંધો નહીં આપણે તો ઘરે બનાવી નાખી બરાબર ને આપણે એવું હોય ફિક્સ છે ઘૂઘરા હું જ બનાવું કારણ કે હું પહેલેથી જ બનાવું હું બહુ મસ્ત બને હવે જોઈએ જો બધી પ્રિપેરેશન ફૂલ છે આપણી કેવલ અને બિંદુ આવે છે એ હમણાં થોડીક વારમાં આવશે તો અચાનક જ પ્લાન બન્યો ખુશી કે હાલો કે ઘૂઘરાનો પ્રોગ્રામ હે તમે આવો હો તો કે હા આવી કે હાલો તો પ્રોગ્રામ કરી નાખી કે ઘૂઘરાનો તો કીધું હાલો થઈ જાય પ્રોગ્રામ આજે સન્ડે એમનેમ જાય એના કરતા કઈક ના એન્જોય ચોમાસું હે એટલે બહાર ખાવાનું બહુ જ ઓલું થાય છે અમારું અવોઇડ જ કરી છે સાવ એના કરતા કઈક નવી રેસીપી બનાવતા રહે જો પેલા બધા સ્ટાર્ટિંગમાં વ્લોગ જોતા હશે એ બધાને ખ્યાલ જ અમે બહુ બધું આમ વારે ઘડીએ બનાવ કરતા અત્યારે પાછું દરરોજ ચાલુ થયું એ દરરોજ બનાવી વારે ઘડીએ કંઈક ને કંઈક નવીન બનતું હોય તો મજા આવે આવી રીતે ટાઈમ પાસ થઈ જાય ઘરે થોડુંક એન્જોયમેન્ટ થઈ જાય ને આ મોઢાનો ઓલો ચટાક હોય છે ને આમ ફૂલફિલ થઈ જાય હાલો બધે ઘૂઘરા ખાવા તીખા ઘૂઘરા હાલો વેલા એ બોલાવી લો ત્યાં સુધી બની જાય ને મજાક કાંઈ વાંધો નહીં મોસ્ટ વેલકમ જ્યારે પણ આવો ત્યાં નવસારી તીખા ઘૂઘરા ખાવા ફાઇનલી છે ને ઘૂઘરા ફ્રાય કરવાની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે ને આ મસ્ત મોટી જવાબદારી મારા અને ખુશીના શિરે આવી પડી છે એટલે હે કઈ વાત તરવું ઈ તો લાગે બિંદુજી કરતા હોય અરે હું બ્લોગ લઉં છું ને તમે શું કે આશીષજી બરાબર કે નહીં હે હા પડીકા વારે હા ઇન શોર્ટ હા કહેતા હતા હા એ તો તમને
એ તો તમને લોકોને ટ્રાય કરવા અમે દીધું એ અમારી હારી શું કહેવાય બળપ પણ કહેવાય અમારું હા નકર હા શું તમે કાંઈ ન થાય પછી કાંઈ નહીં, હાલો બધાય અમે ઘૂઘરા ખાવા જાઓ. ઘૂઘરા ખાવા ચાલો જો સરસ મજાના છે ને થાય છે જો અમે પહેલાં થોડુંક અમે ટ્રાયલ કર્યું અને પછી મેં તો ચાખી લીધો તો પહેલાં જ મેં કીધું આવે ને ત્યાં મસાલોની તો રેડી જ રાખો કારણ કે મને ખબર હતી આમાં કેટલી વાર લાગે. આમાં બધું પેલાની ચટણી હા. નાખી, ચટણી તોય આટલી વાર લાગી. વિચાર કર તું. લોટ બાંધી નાખ્યો. કાંઈ નહીં, હવે બસ થઈ ગયું. બસ હવે તળે જાય એટલી જ વાર છે બસ હવે અને આટલું તો વાર લાગવી જ જોઈએ કે ભૂખ ન લાગે. હા ચાલો બધા ઘૂઘરા ખાવા મસ્ત મજાના આશીષભાઈ ના હાથના બધાય ના, લે, એમ નહીં આશીષભાઈ. મસાલો કોણે બનાવ્યો મેં તે બનાવ્યો ઓકે ખુશીના ઘૂઘરા એવું કેમ કે છે યાર? અરે ખુશીના ઘૂઘરા લે ચટણી આશીષે બનાવી કહો તો હું. ફાઇનલી ઘૂઘરા બની ગયા છે ને હાલો બધા હવે ઘૂઘરા ખાવા જો વાગી ગયા 10 ઘૂઘરા બનાવ્યા ને ત્યાં અમારે બધાને લેટ જ હોય જો આપણે આપણી ડીશ રેડી કરી છે મસ્ત આમ બધી સજાવી દજાવીને હવે મારું સજાવવાનું હવે આ બધે આ બાજુ હાલે છે એને હું આ સજાવટ હાલે છે બધું હાલો બધા જો ગરમા ગરમ એકદમ મસ્ત આમ જો ગોલ્ડન ક્રિસ્પી ઘૂઘરા શું થયું જોક્સ માર્યો એક. ચોક્સ માર્યો તો હસી લ્યો આવું ચાલતું હોય હાલો નાસ્તો કરી લે નાસ્તો હું જમી લઈ કે અંદર જનરલ 10 વાગ્યામાં નાસ્તો હોય તો હવે ત્યારે જમવા બેઠાય તો જમી લઈ ને પછી પાછા મળી કેવલ ને બિંદુ બે ગયા હવે ઘરે ને અમે થોડીક વાર ટીવી જોઈ અને આવ્યા ઉપર અત્યારે રૂમમાં હવે આ રૂમમાં જરાક અસ્તવ્યસ્ત બધું પડ્યું છે એ બધું હરખું કરીને બે ફ્રેશ થઈને હોઈ જઈશું બરાબર ને નીંદર આવે હે. નિંદર આવે છે ને કાંઈ વાંધો નહીં આવે નિંદર આજે કાંઈ કામ નહોતું ને એનો થાક લાગ્યો ના એવું નથી. તો એનો મતલબ થાક લાગ્યો ની વસ્તુ એમ નહીં ઓમ એટલા લીધે નિંદર આવે કાંઈ હે નહીં ને એના લીધે એમ તો હમણાં કેવું હોય કે ડેઈલી આપણે કામ કરતા હોય ડેઈલી કાંઈક ને કાંઈક કામ નીકળી જાય ક્લીનિંગ નો કર્યું. હોમ ક્લિનિંગ કર્યું એ કામ પણ એમ નહીં ઓમ ડેઈલી રૂટીનમાંથી હવે માનો આપણે પ્યોરટોનિકમાં ઓલું બધું કામ હોય તો હમણાં 2 દિવસથી શું હોય કે પાણીવાળું બધું હતું એના લીધે હમણાં જવાતું નથી તો 2 દીથી એવું લાગે કે અમે કંઈ કામ નથી કરતા ખુશી ના મને તો લાગે એવું. એવું લાગે તને તમારે નો કામ હોય હા અમારે નો તમને એવું લાગતું હોય તો આ બધું કામ જ છે ચાલો આવી જાવ અહીંયા. કરાવું જ છું એમ ન બોલે હવે લે તમને વાત કેમ જ જાણી નથી કરે એટલે કઈ કામ નથી આખા આજે બપોર ઉતાઈ નથી કે દરરોજ હોઈ જાય એમ હોય અરે એવરીથી કામ નહીં ઓમ આપણે ડેઈલી રૂટીનમાં જે કામ હોય આપણે બરોબર આપણે પ્યોરટોનિક નું કામ હોય ઘરનું કામ હોય આપણે બે કે આજે પ્યોર ટોનિક નું કામ નહોતું ને હવે બીજું કામ હતું હા. એટલે તમને નવાઈ લાગી. ના અલગ કામ આવ્યું એમ હાથમાં હા એના લીધે પણ તમે એમ કીધું કે આ ઈ વર્ડિંગ સમજી જાય બધાય ખુશી ના સમજાવવું પડે હા યાર. કે હાલો તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી આખા દિવસમાં હું જેટલી વાર આમ બોબડાણો કે આમ તોતડાઈ ગયો અત્યારે બધું છોકરા કહેવાય. એ બધું હલાવી લઈ ગયો ને હાલ્યા કરે આજે સારું થયું કે નહીં? હજી છે હજી આ સાઈડનું જેવું યાદ આખું કરાવ્યું એવું તરત જોયું કેવું બોલવા માંડ્યા અચાનક. એ એવું હોય કે તરત યાદ આવે ને કે દુખે છે એમ તો એ વધારે ઓલું થાય મોઢામાં એના લીધે તને એવું નથી કોઈક વાર કંઈક વસ્તુ લાગ્યું હોય યાદ આવે એટલે વધારે યાદ આવે એટલે વધારે થાય. અત્યારે યાદ આવ્યું ને કે મોઢામાં દુખે છે તો વળી પાછું જીભ ઓલી થવા માંડી હવે જો આ બધું હરખું થાય ને હા પછી હુઈ જાવ હવે એમ થાય. હોઈ જાઓ તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી